ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે ટેટ 1ની અંદર મેરિટ કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે. તો ઘણા લોકોને મેરિટ ગણવામાં પણ ભૂલ થતી હોય છે અથવા તો ક્યાંક ને ક્યાંક જે છે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે. તો સૌથી પહેલાં તો આપણે 17/3/2023નો જે ઠરાવ જે છે એના ડ વિભાગની અંદર જે જોગવાઈ કરેલી છે તમે જોઈ શકો છો કે સ્પષ્ટ લખેલું છે કે પીટીસી કે ડીએલએડ જે બીની લાયકાત ધરાવતા જે ઉમેદવારો જે છે એના માટે મેરિટ કેલ્ક્યુલેશન ભરતીમાં કેવી રીતે થવાનું છે. તો એચએસસીની લાયકાત જે છે એચએસસીની ટકાવારી એના 20% ગણાવવાના છે અને 20% ગણાય છે. અને સ્નાતક કક્ષાના જે છે એ 5% ગણાય છે. સ્નાતકની અંદર એની ગ્રેજ્યુએટ આવે એટલે કે તમે બીએ, બીએસસી, બીકોમ જે બી હોય એના જે છે 5% માર્ક્સ ગણાય છે. ત્યારબાદ પીટીસી કે ડીએલએડમાં જે તમે ટકાવારી મેળવી છે એના 25% ગણાય છે. અને ટેટ 1ની અંદર તમે જે ટકાવારી મેળવી છે એના 50% ગણાય છે. તો આ જે ઠરાવને અનુરૂપ જે છે આ ભરતી થવાની છે. અને જે માર્ક્સ પર ભરતી થશે કે મેરિટ પર, એવા જે ઉમેદવારોને હજુ પણ સવાલ છે તો એમનો એ જવાબ છે કે મેરિટ પર જ ભરતી થવાની છે. જાહેરાતની અંદર સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે કે 17/3/23ના ઠરાવને સંકલિત ઠરાવને ધ્યાનમાં રાખવો. તો આ એ ઠરાવ છે. નીચે એ પણ સૂચના જે છે એ મારેલી છે કે જે જૂની માર્કશીટવાળા જે મિત્રો જે છે એમને જૂની જે માર્કશીટ રહી એના જે લેખિત વિભાગમાં જે 900 માર્કનું જે પેપરો આવતા હતા, બરાબર, 9 વિષયના 900 માર્કના પેપર છે જે વિભાગ 2 કરીને તમારામાં લખેલો છે. તો એ 900માંથી તમારે માર્ક્સ લખવા અને આગળનો વિભાગ જે છે એમાંથી 50-50 માર્ક જે ટીએલએમ પ્રાયોગિક કાર્યવાળા, કોમ્પ્યુટરવાળા અને વાર્ષિક પાઠના 50, એ 100માંથી જે માર્ક્સ આવે છે અને પેલા 900માંથી જે માર્ક્સ આવે છે એનો સરવાળો કરવાનો અને ત્યારબાદ એની ટકાવારી કાઢવાની, બરાબર. એટલે 1000માંથી તમારા માર્ક્સ ગણાશે અને 1000માંથી ટકાવારી કાઢવી હોય એટલે ઇઝીલી ટકાવારી આપણી નીકળી જાય, બરાબર છે. તો એ પ્રમાણે જૂના મિત્રોએ માર્ક્સ ગણવાના છે. અને ડીએલએડના જે મિત્રો જે છે એમને માર્ક્સ પર મેરિટ કરીને એમની માર્કશીટમાં લખેલું જ છે. તો એ પ્રમાણે તમારે માર્ક્સ ગણવા છે. હવે આપણે ઉદાહરણ સાથે હું તમને સમજાવીશ કે તમારે તમારું મેરિટ કાઢવા માટે કેવી રીતે ઇઝીલી તમે કાઢી શકો છો. બીજી કોઈ તમારે માથાકૂટ ટકાવારીમાં પડવાની જરૂર નથી. ઇઝીલી તમે તમારા ફોનના કેલ્ક્યુલેટરથી તમે તમારું મેરિટ જે છે એ વ્યવસ્થિત રીતે કાઢી શકશો. સૌથી પહેલાં વાત કરીએ કે એચએસસી માટે એટલે 12મામાં તમારા જે ટકા જે છે એને તમારે કશું જ નથી કરવાનું. બીજું, તમારા જે 12માના જે ટકા જે છે એને તમારે 5 વડે ભાગાકાર કરી દેવાનો છે એટલે 12માનો મેરિટ તમને મળી જશે, બરાબર છે. દાખલા તરીકે એચએસસીની અંદર અહીંયા આપણે દર્શાવીએ છીએ કે 80% આવ્યા હોય તો 80ને 5 વડે ભાગવું એટલે મને 16 જવાબ મળે. તો મારે એચએસસીના મારા 16 માર્ક્સ ગણાશે, બરાબર છે. તો એને તમારે એક બાજુ નોટમાં તમારે કે લખી દેવાના કે ભાઈ એચએસસીના તમારા થઈ ગયા 16, બરાબર છે. પછી વાત છે પીટીસી કે ડીએલએડની. તો પીટીસી કે ડીએલએડમાં તમારા જે ટકા આવ્યા છે એને તમારે 4 વડે ભાગવાના છે. દાખલા તરીકે પીટીસીમાં 84% આવ્યા હોય ને હું એને 4 વડે ભાગું તો મળે છે મને 21. તો આ થયું મારું પીટીસીનું મેરિટ. ત્યારબાદ વાત કરીએ બીએની વાત કરીએ તો બીએના જે ટકા જે છે એને તમારે 20 વડે ભાગવાના છે, બરાબર છે. જેટલા પણ તમારે ટકાવારી આવી હોય એને તમે ફોનના કેલ્ક્યુલેટરમાં જઈ અને 20 વડે તમે ભાગાકાર કરો. દાખલા તરીકે બીએની અંદર 60% છે તો 60ને 20 વડે હું ભાગીશ તો મને 3 મળશે. તો મારા બીએના જે છે એ 3% ગણાશે, બરાબર. અહીંયા તમારે જે પણ ટકાવારી તમારા પોઈન્ટમાં આવી હોય કે ભાઈ 50.55 હોય કે 58.64 હોય કે જે રીતે ટકાવારી હોય એ ટકાવારી લખી અને ભાગ્યા 20 કરશો એટલે તમને બીએના તમારા ગ્રેજ્યુએશનના સ્નાતકના ટકાવારી જે છે એ તમને મળી જવાની છે. સીજીપીએવાળા મિત્રો જે છે એમને કહ્યું હતું કે અલગથી વિડીયો બનાવો, પણ આ વિડીયોની અંદર જ આપણે વાત કરી લઈએ છીએ કે તમારું ગ્રેજ્યુએશનની જે માર્કશીટ રહી એની અંદર મેળવેલ ગુણ અને કુલ ગુણ જો લખેલું હશે, બરાબર છે, ટકાવારી ભલે ના લખેલી હોય, આપણે ખાલી ગુણ ઉપર જ જવાનું છે. ગુણ ઉપરથી જે છે એ ઓટોમેટિક ટકાવારી ગણાઈ જતી હોય છે. આપણે ટકાવારી આપણે ગણવાની હોતી નથી, બરાબર છે. જે પણ આપણે અહીંયા માર્કશીટો આપણે અહીંયા દાખલ કરીએ છીએ એની ટકાવારી જે છે એ ઓટોમેટિક સિસ્ટમમાં થઈ જાય છે. આપણે ટકાવારી નાખવાની નથી. આપણે કુલ ગુણ અને મેળવેલ ગુણ નાખીશું એટલે ઓટોમેટિક ટકાવારી અંદર કેલ્ક્યુલેટ થઈ અને મેરિટ ગણાઈ જાય છે, બરાબર છે. હવે એટલા માટે જે સીજીપીએ કે જે બધું જે માર્કશીટવાળા મિત્રો જે રહ્યા સ્નાતકમાં
એ તમે તમારી માર્કશીટમાં ઘણા કોમેન્ટ એવી કરી કે અમારે શું કરવું શું નહીં, કે સમજાતું નથી, ક્યાંથી મેળવવું કે શું. તો એને આપણે કહી દઈએ કે ભાઈ તમારું જે માર્કશીટ જે રહી એની અંદર જો કુલ ગુણ ને મેળવેલ ગુણ લખેલા ના હોય તો તમે ફરજિયાત રીતે યુનિવર્સિટીમાં જઈ અને તમારું જે ગુણપત્રક જે છે એ કઢાવી લેજો. કેમ કે ફોર્મ ભરવાનું શરૂ થશે પછી તમારી જોડે સમય નહીં રહે અને ત્યાં ભીડ હોય તો તમે તકલીફ પડી શકે છે અને તારીખો આની અંદર વધવાની નથી. તો ખાસ બીએનું પણ સમજાઈ ગયું હશે. હવે ટેટ 1ની વાત કરી કે ટેટ 1ની અંદર તમારા જે માર્ક્સ મળે છે તમને એ ટેટ 1ના માર્ક્સને તમે 3 વડે ભાગશો એટલે તમારે ટેટ 1નું મેરિટ તમારું તમને મળી જશે. તો દાખલા તરીકે ટેટ 1ની અંદર 90 માર્ક્સ હોય તો 90 ભાગ્યા 3 કરશું તો આપણને મળશે 30. બરાબર છે. તો આ ટેટ 1નું જે છે એ આપણને 30નું મળી જશે. હવે આપણે આ તમામનું ટોટલ કરીશું એટલે તમારું મેરિટ કેટલું બને છે તમને ખ્યાલ આવી જશે. જેવી રીતે મેં ઉદાહરણ લીધું એ પ્રમાણે હું ગણું તો HSCમાં 16 થયા મેરિટ માટે, PTCમાં 21 થયું, BAમાં 3 થયું, બરાબર, અને ટેટ 1માં થયા 30. આ ચારેય વસ્તુનું કેલ્ક્યુલેશન કરું છું તો 70 જવાબ આવશે તો મારો મેરિટ થાય છે 70%. બરાબર છે. હવે એક્ઝેક્ટ મેં અહીંયા ઉદાહરણ તમને વ્યવસ્થિત સમજાય એટલા માટે રાઉન્ડ ફિગર લઈ અને કેલ્ક્યુલેશન કર્યું છે. તમે લોકો તમારી ટકાવારી પ્રમાણે કેલ્ક્યુલેશન કરશો તો તમારે લગભગ રાઉન્ડ ફિગરમાં તો તમારું મેરિટ ઓછું આવે એટલે કે પોઈન્ટમાં જ આવે છે. હવે ત્યાં શું હોય છે કે એક ટકાવારીની અંદર હજાર લોકો હોય છે. એક સમય એવો પણ હોય છે કે 67થી 70નું 72નું જે મેરિટ હોય એની અંદર એક ટકાવારીમાં 1000-1200 આવા લોકો હોય છે. તો એટલા માટે જે છે એ ત્યાંથી જે મેરિટ બનાવવામાં આવે છે એ મેરિટ તમે જૂની પીડીએફો પણ જોઈ હશે. મેરિટની અંદર જે આપણું ટકાવારી જે છે એના પછી પોઈન્ટ પછીના 4 આંકડા લેવામાં આવે છે. તો એટલું બારીકાઈથી મેરિટ કાઢવામાં આવે છે. એટલે કે કોઈ મિત્ર જે હોય, કારણ કે ઘણા બધા સેમ મેરિટવાળા મિત્રો હોય છે અને અલગ અલગ 4 વસ્તુનું મેરિટ ગણાય એટલે ટકાવારી પણ એ પ્રમાણે ગણવાની હોય છે. એટલે પોઈન્ટ પછીના 4 આંકડા લઈ અને તમારું મેરિટ કેલ્ક્યુલેશન જે છે એ નીકળવાનું છે. અને તમે આ રીતે ઇઝીલી તમે જે છે તમારું મેરિટ સામાન્ય રીતે કાઢી શકો છો. બાકી જે તમે ફોર્મ ભરશો અને ફોર્મ ભર્યા બાદ પ્રોવિઝનલ મેરિટ તમારું જે આવશે એટલે એ સમયે જે છે તમારે મેરિટ તમારું મેચ કરી લેવાનું. બરાબર છે. એટલે તમને ખ્યાલ આવે કે તમારું મેરિટ કેટલું છે. પણ એ પ્રોવિઝનલ મેરિટ આવતા તો ઘણી વાર લાગશે. પણ આ પહેલાં અત્યારે તમે તમારું મેરિટ કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકો છો એના માટે આ વિડીયો મેં બનાવ્યો હતો. આ વિડીયોને સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો. ઘણા મિત્રો વિડીયો જોવે છે પણ લાઇક નથી કરતા અને જે છે શેર નથી કરતા કે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ અમુક મિત્રોએ નથી કરી. તો દરેકને વિનંતી છે તો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગતા હોય, સારા લાગતા હોય તો વિડીયો તમને એટલીસ્ટ કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી બીજો નવો વિડીયો બનાવવાનું જે છે મોટિવેશન મળે અને તમારી સામે જે પણ ટેટ 1ની ભરતીની માહિતી છે દરરોજ અમે લઈને હું આવતો રહું એટલા માટે જ વાત કરું છું. તો બીજી કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ગુજરાત ટેટ ટાટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો.